વલસાડની જનતા માટે એક મહત્વના અને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। લોકશાહીમાં જ્યારે જનતાના પ્રશ્નો અને સરકાર વચ્ચેના સેતુની વાત આવે ત્યારે કાર્યાલયની ભૂમિકા મહત્વની બની જાય છે। વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ નવનિર્મિત જનસંપર્ક કાર્યાલયનું ગતરોજ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। વલસાડની જનતા માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લોકશાહીમાં પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ અને સ્થાનિક લોકો સાથે સીધા સંવાદના હેતુથી વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલના નવનિર્મિત જનસંપર્ક કાર્યાલયનું ગતરોજ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। વલસાડમાં યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી કનુભાઈ દેસાઈએ રિબિન કાપીને કાર્યાલયને જનતા માટે ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી કનુભાઈએ જણાવ્યું હતું કે ધારાસભ્યનું આ કાર્યાલય માત્ર એક મકાન નથી, પરંતુ સામાન્ય જનતા અને સરકાર વચ્ચેનો એક મજબૂત સેતુ છે। અહીંથી વલસાડની જનતાને સરકારી યોજનાઓનો લાભ ખૂબ જ સરળતાથી મળી રહેશે। સાંસદ ધવલ પટેલે પણ ધારાસભ્ય ભરતભાઈની કાર્યશૈલીના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે આ કાર્યાલય શરૂ થવાથી વિસ્તારના વિકાસ કાર્યોમાં વધુ ગતિ આવશે। ધારાસભ્ય ભરત પટેલે આ તકે તમામ હોદ્દેદારો અને નગરજનોનો આભાર માન્યો હતો અને ખાતરી આપી હતી કે આ કાર્યાલયના દ્વાર હંમેશા જનતાની સેવા માટે ખુલ્લા રહેશે। આ લોકાર્પણ સમારોહમાં ભાજપ સંગઠનના અગ્રણીઓ, નગરપાલિકાના સદસ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કરીને મારું કાર્યાલય તો ગણાય, પણ સાથે એક ભારતીય જનતા પાર્ટીના વલસાડ વિધાનસભાનું એક આ કાર્યાલયનું આજે શુભારંભ આપણે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ, દંડક શ્રી ધવલભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી અરવિંદભાઈ, મંત્રી શ્રી સોનલબેન અને સંગઠનના પ્રમુખ હેમંતભાઈ, ગણીને મહામંત્રીશ્રીઓની હાજરીમાં જે કરવામાં આવ્યું છે, ખરેખર મને આનંદ થાય કે આ વલસાડ વિધાનસભાના દરેક કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી અને સંઘર્ષવાળા છે। કેમ કે ધવલભાઈ કહ્યું તેમ દરેક ચૂંટણીમાં જિલ્લામાં જો વધુમાં વધુ લીડ અપાવતા હોય તો મારું વલસાડ વિધાનસભા છે, એટલે મને ખરેખર કાર્યકર્તા માટે ખૂબ ગૌરવ અને માનની લાગણી છે અને દરેક કાર્યકર્તાને સુવિધા મળે એ માટે દરેક સરકારી યોજનાનો લાભ મળે, બીજી કોઈ પણ પ્રશ્નો હોય આ કાર્યાલયમાં અગાઉ પણ ઉકેલ કરતા હતા, અગાઉ સમસ્યાઓને નિરાકરણ કરતા હતા, પણ આ અદ્યતન સુવિધાવાળું જરા કરવામાં આવ્યું છે। અહીં 2 ઓપરેટર હશે, કોમ્પ્યુટર હશે, બધી જ યોજનાઓને બધી જ ગાઈડન્સ આપવામાં આવશે કાર્યકર્તાઓને, જે લાભાર્થીઓને। એટલે આ કાર્યાલયનો અને ખાસ કરીને જિલ્લા તાલુકા ચૂંટણી જ્યારે આવી રહી છે, આ કાર્યકારીના માધ્યમથી અનેક ચૂંટણીના પ્રચારના કાર્યક્રમો થશે। પત્રકાર મિત્રો પણ અહીં મારે આવીને જે કંઈ મને પ્રશ્નો હોય એના માર્ગદર્શન આપશે અને પ્રશ્નો હોય તો મારી જાણકારી આપશે। એટલે પત્રકાર મિત્રોને પણ આ કાર્યાલયમાં આવવા માટે આમંત્રણ કરું છું। ફરીથી જે ઉદ્ઘાટનમાં આવ્યા છે એમનો દરેકનો મારા મિનિસ્ટર સાહેબ અને બીજા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કાર્યકર્તાનો આભાર માનું છું કે આ તબક્કે દરેકનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લાના અને ખાસ કરીને વલસાડ વિધાનસભાના કાર્યકર્તા માટે એક ખુશીનો દિવસ છે, કારણ કે આટલું અદ્યતન કાર્યાલય અમારા વલસાડ જિલ્લાના કાર્યકર્તા માટે અમારા ધારાસભ્ય ભરતભાઈએ બનાવ્યું છે। એમાં અમે હંમેશા માનીએ છીએ કે કાર્યાલય એ અમારા કાર્યકર્તાઓ માટે મંદિર છે, જ્યાં અમે નીતિઓ ઘડીએ છીએ, લોક સંપર્ક કઈ રીતના વધારી શકીએ એની પર પૂરું ફોકસ કરીએ છીએ। સાથે સાથે જે મોદી સાહેબની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ લોકો સુધી કઈ રીતના પહોંચી શકે છે એ પૂરું જે બધું વસ્તુની આપણી ચર્ચાઓ હોય, એની જે ગતિવિધિ હોય, એનું ડિસ્કશન હોય, બધું જ આપણે કાર્યાલય પર કરતા હોય તો કાર્યાલય બહુ મહત્ત્વપૂર્ણ હોય છે। તો આ ભરતભાઈ આટલા સરસ જગ્યા જે કાર્યાલય બન્યું છે, જે બધા જ કાર્યકર્તાઓને મદદ થવાનું છે, તો ભરતભાઈનો ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું। ને આવનાર દિવસમાં આપણા ભારતીય જનતા પાર્ટીના દ્વારા, અમારા કેન્દ્ર અને રાજ્ય દ્વારા વલસાડના માટે જેટલું વિકાસનું કામ અમે કરી શકીએ બધા ટીમ બનીને સાથે કરીશું।